કચ્છમાં આવેલો ભૂકંપ કે જે આજે પણ ગુજરાતીઓ ભૂલ્યા નથી। આવી કુદરતી હોનારત સામે બચાવ અને રાહત કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે। ત્યારે ભુજમાં એનડીઆરએફ અને એરફોર્સ દ્વારા આવી કુદરતી હોનારત સામે બચાવ કામગીરીનું નિદર્શન કરતા એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। સવારે 5 વાગ્યે જ મોક ડ્રીલ શરૂ થઈ હતી, જેમાં 8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોય અને 2.55 મિનિટ સુધી ધરાધ્રુજી હોય તેવું માની મોક ડ્રીલ કરવામાં આવી હતી। ભુજના વાયુસેના સ્ટેશનના તમામ કર્મચારીઓને ભૂકંપ પીડિત વ્યક્તિઓના રાહત કામે લગાડવામાં આવ્યા હતા। એટલું જ નહીં, C-17 માસ્ટર ગ્લોબ, C-130 હર્ક્યુલિસ, AN-32 તથા એવરો જેવા વિવિધ માલવાહક હવાઈ જહાજોને રાહત સામગ્રી લાવવા માટે કામે લગાડવામાં આવ્યા હતા। સુરક્ષા કર્મીઓએ ઘડિયાળના કાંટાની જેમ ચોકસાઈપૂર્વક ભૂકંપ દરમિયાન જગ્યા ખાલી કરાવવાની અને બચાવ કરવાની કવાયત કરી હતી। આ ડેમોન્સ્ટ્રેશન ખાસ કરીને સૈન્ય, કોસ્ટગાર્ડ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન કેવી રીતે સાધવું તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું। नॉर्मल पीस ऑपरेशन में आपको इतने सारी जो हमारे पास फैसिलिटीज़ है, OFC नेटवर्क, हमारा सेटकॉम नेटवर्क, सेलुलर सर्विस, सारा एक साथ कभी डाउन नहीं होगा। मतलब भूकंप कितने भी लेवल का हो, इतनी रिडंडेंसीज हैं इस सिस्टम में कि ये तीनों चीज़ें कभी एक साथ डाउन नहीं होगी। जो एक ये गाड़ी आप अभी देख रहे हैं, इन्होंने उसको हमारे सिस्टम के साथ इंटीग्रेट करके, और ये जो ऐसी गाड़ी है ये अभी आपको स्टेशन में नज़र आ रही है, बट ये गाड़ी 20-30 किलोमीटर कहीं भी जाके कम्युनिकेशन जो है एक्सटेंड कर सकती है। 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ચાલેલું આ ડેમોન્સ્ટ્રેશનનું નામ આપવામાં આવ્યું હતું એક્સરસાઇઝ સહાયતા। આ ડેમો દ્વારા ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા સાધનો અંગે તમામ વિભાગના અધિકારીઓને વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા। આ મોક ડ્રીલમાં આર્મી, નેવી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર પણ હાજર રહ્યા હતા। ડેમોન્સ્ટ્રેશન જોવા પરથી ખ્યાલ આવી જાય છે કે કર્મચારીઓએ અને અધિકારીઓએ દુર્ઘટના સામેની તૈયારીઓની તાલીમ ઘણા વર્ષોથી લીધેલી છે અને આ અભ્યાસની સફળતા તેની સાબિતી છે। हम लोगों का रोल, अगर यहाँ पर अर्थक्वेक जैसे जिसे हम कहते हैं भूकंप आता है तो हम लोगों हमारी जितनी भी संगनीज और लेडीज़ होंगी इस स्टेशन की, हम लोग यहाँ पर आएंगे और अर्थक्वेक में जितने भी काउंसलिंग होगी। સુરક્ષિત અને અસુરક્ષિત મકાન તપાસવાની પદ્ધતિનું જાહેર પ્રદર્શન પણ આ મોક ડ્રીલમાં જોવા મળ્યું હતું, જેમાં રોપ લેડર રેસ્ક્યુ, જેમાં દોરડા અને સીડી દ્વારા પીડિતોને બચાવવામાં આવે છે, રોપ બકેટ ઇવેક્યુએશન, જેમાં દોરડા બકેટથી બચાવવામાં આવે છે, તથા ફાયરમેન લિફ્ટ, જેમાં અગ્નિશમન કર્મચારીની લિફ્ટથી બચાવ કાર્ય કરવામાં આવે છે। આ તમામ કામગીરીનું મોક ડ્રીલમાં જોવા મળી હતી। ભૂકંપની જાણકારી મળતા જ ભુજ વાયુસેના સ્ટેશનથી 6 મોબાઈલ કોમ્યુનિકેશન ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી દરેક ટર્મિનલ પાસે સેટેલાઇટ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરતી 20 લાઇનનું એક્સચેન્જ છે। ક્રેઇન, મોટર વાહન તથા વાયુસેનાની બીજી તમામ સંપત્તિનો ઉપયોગ કાટમાળને દૂર કરવા માટે તથા સુરક્ષાકર્મીની ટુકડીને પહોંચાડવા માટે થયો હતો। ક્ષતિગ્રસ્ત મકાનમાં કોઈ જીવિત વ્યક્તિ કે જાનવરને શોધવા માટે સ્નીફર ડોગનો ઉપયોગ કરવામાં આવ્યો અને પીડિત લોકો અને તેમના પરિવારજનોને સારવાર અને દવા આપવા માટે 12 પથારીની ક્ષમતા ધરાવતું ફિલ્ડ હોસ્પિટલ ઊભું કરવામાં આવ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ દર્દીઓ માટે ઓપરેશન થિયેટર અને ICUની સ્થાપના કરવામાં આવી। આ ડેમોન્સ્ટ્રેશન દરમિયાન ભૂકંપના ઘર વિહોણા થયેલા લોકો માટે ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવા એક ફિલ્ડ કિચન ઊભું કરવામાં આવ્યું, જેમાં સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે એર માર્શલ હરપાલ સિંઘ સહિતના અધિકારીઓએ વાયુસેનાની કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું।